કરીશું મહેસાણા જિલ્લાની તો મહેસાણાના ખેરવા ગામમાં લૂંટની ઘટનાને પોલીસે ચોંકાવનારો ભેદ ઉકેલી દીધો છે। રમેશ પટેલ હાથમાં છરી મારી અને આંખમાં મરચું નાખી લૂંટ થઈ હોવાનો નાટક રચ્યા હતા। તપાસમાં સામે આવ્યું કે પુત્ર અને પુત્રવધૂને કેનેડા મોકલવા લીધેલા દેવા અને વેચી દેવાયેલા દાગીનાનો જવાબ ન આપવો પડે તે માટે સમગ્ર કાવતરું ઘડાયું હતું। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર ભાંડો ફૂટી ગયો અને પોલીસે હકીકત જાહેર કરી છે। સીસીટીવી લેટ નાઇટ મળી આવેલા હતા, જેમાં આ વ્યક્તિ પોતે જ એક જગ્યાએ બેસીને આંખમાં મરચું નાખી અને છરો મારતો હોય તેવું મળી આવતા અમે આના નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હતા અને ત્યારબાદની એમના ડિટેલ ઇન્ટ્રોગેશનમાં તેઓએ પોતે પણ આ વસ્તુ કબૂલેલી છે। એમને અમે જ્યારે ડિટેલ ઇન્ટ્રોગેશન કર્યું ત્યારે જાણવા એવું મળેલું હતું કે તેઓના પુત્ર અને તેઓની પુત્રવધુ તેઓ કેનેડા વસવાટ કરે છે અને તેઓને કેનેડા મોકલવા માટે તેઓએ 50 લાખ રૂપિયા ક્યાંકથી ઉછીના લઈ અને જે તે વખતે એમને મૂકેલા હતા। તેઓ લાટીનો ધંધો કરતા હતા અને તેમાં તેમને નુકસાન ગયેલું હતું, એટલે તેઓએ નુકસાન ભરપાઈ કરવા માટે થઈ અને તેઓની જે પુત્રવધુ છે તેના દાગીના બારોબાર વેચી કાઢેલા હતા અને એ નુકસાન ભરપાઈ કરેલું હતું। હવે ટૂંક સમયની અંદર થોડા દિવસો પછી એમના પુત્ર અને પુત્રવધુ કેનેડાથી પાછા ફરીથી ગામમાં આવવાના હતા અને તેઓને ડર હતો કે જ્યારે પુત્રવધુ પોતાના દાગીના માંગશે અથવા તો જોવા જશે ત્યારે આ દાગીના મળી આવશે નહીં તો તેઓ શું જવાબ આપશે। તો આ બાબતને ધ્યાનમાં રાખી અને તેઓએ એક લૂંટનું તરકટ રચ્યું હોવાની અત્યારે તપાસ જે વ્યક્તિ છે જેને પોલીસને ગેરમાર્ગે દોરી છે, આખું લૂંટનું બનાવ ઉપજાવી કાઢ્યો છે, હવે એની સામે શું કાર્યવાહી? બિલકુલ, જે ખોટો ગુનો દાખલ થયો છે, કોઈ પણ ઇન્વેસ્ટિગેશન જ્યારે પોલીસ કરતી હોય ત્યારે એક એફઆઈઆરના આધારે આપણે ઇન્વેસ્ટિગેશન શરૂ કરતા હોઈએ છીએ, પણ એફઆઈઆરમાં ક્યારેય પણ આપેલા તથ્ય છે એ ચાર્જશીટમાં એ જ તથ્ય હોય એવું જરૂરી નથી। અનેક આપણે કિસ્સાઓ જોઈએ છે કે જેની અંદર જે ફરિયાદી હોય એ જ આરોપી તરીકે પ્રસ્થાપિત થતા હોય છે અને આ કેસમાં પણ સિમિલર એ જ રીતે અમે ફરિયાદીને જ પોતે આરોપી છે તેવી રીતે બતાવી અને બી સમરી વિથ પ્રોસિક્યુશનનો રિપોર્ટ આગળ કરીશું। જેના રેલેવન્ટ સેક્શન્સ છે એના હેઠળ ગુનો દાખલ કરેલો હતો અને અમારી જિલ્લા એલસીબીની ટીમ અને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ પોતે પીઆઈની અધ્યક્ષતાની અંદર અનેક એંગલ ઉપર આની અંદર તપાસ કરી રહેલી હતી, જેમાં સૌથી પહેલાં સીસીટીવી ફૂટેજીસની તપાસ કરવામાં આવેલી હતી। રસ્તાની અંદર ગામની અંદર આવવાના અને જવાના જેટલા પણ રસ્તા છે ત્યાં જે રૂબરૂ નજરે જોનાર સાક્ષીઓ વિશે પણ પોલીસે તપાસ કરેલી હતી અને સઘન ઊંડાણપૂર્વકની તપાસ બાદ જે હકીકત ધ્યાન પર આવી તેમાં એવું જાણવા મળેલું હતું કે આ રમેશભાઈ પટેલે પોતે જ મારા વહુના દાગીના હતા ને વહુ મારા બિચારા કેનેડાથી હવે 3 મહિનામાં આવવાના હતા, બરોબર। હવે આવે તો હવે દાગીના માગે, હું ક્યાંથી લાવું દાગીના? એના દાગીના મેં 4 વર્ષથી વેચી નાખ્યા હતા। મને નફરત મને એ થઈ ગયું કે હવે હું કોને એને હામે મળીશ નહીં, મારી વાઈફને ખબર નહીં, મારા છોકરાને ખબર નહીં, કોઈને ખબર નહીં ઘરમાં મારા સિવાય। એ દુઃખ એટલે મને એટલું દુઃખ થાય કે હું મરી કેમ નહીં જતો, હાલમાં મને એવું થાય। મારી છરી મેં મારી ને તો થોડુંક મને એમ હતું કે હું થોડીક મારીશ, બરોબર, અને પછી આ થોડુંક થશે અને મારું કઈ નામ નહીં આવે, પણ સારું આ તો કુદરત મેં કરું ને હવે આ થોડુંક આવી ગયું, વધારે થયું, વધારે વાગીએ વધારે ગઈ અને આવી ગયું। શું પ્લાન બનાવ્યો તો આપે? સેના સાહેબ પ્લાન શું બનાવ્યો તો? પ્લાન મને બીજું કશું જ નહીં, આ મારા વહુ આવવાના હતા ઘરે, કેનેડાથી આવવાના હતા અને આવે અને પછી માગે દાગીના, હું ક્યાંથી લાવું દાગીના, બરોબર, એવા મારા દાગીના હું ક્યાંથી લાવું? અને હમણાં મારી કને એવી પરિસ્થિતિ થોડીક હતી નહીં કે હું દાગીના લઈ આપું અને મારા કહું બીજા બધાને કહું કે ભાઈ મને જરૂર છે।